પોરબંદરમાં અનોખી સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 6 થી 80 વર્ષના 146 તરવૈયાઓએ 1 અને 5 કિલોમીટરનું અંતર કાપ્યું। 22મી ફેબ્રુઆરીના સવારે 7 વાગે 1 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ, જેમાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 23મી ફેબ્રુઆરીના 5 કિલોમીટરની સ્પર્ધામાં 46 તરવૈયાઓએ ભાગ લીધો। બંને સ્પર્ધાઓમાં 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 વર્ષથી વધુની વય જૂથના ભાઈ બહેનોએ ભાગ લીધો। આ સ્પર્ધામાં 80 વર્ષીય વૃદ્ધ તરવૈયાએ પણ 5 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું। પોરબંદરમાં અનોખી સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 6 થી 80 વર્ષના 146 તરવૈયાઓએ 1 અને 5 કિલોમીટરનું અંતર કાપ્યું। 22મી ફેબ્રુઆરીના સવારે 7 વાગે 1 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ, જેમાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 23મી ફેબ્રુઆરીના 5 કિલોમીટરની સ્પર્ધામાં 46 તરવૈયાઓએ ભાગ લીધો। બંને સ્પર્ધાઓમાં 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 વર્ષથી વધુની વય જૂથના ભાઈ બહેનોએ ભાગ લીધો। આ સ્પર્ધામાં 80 વર્ષીય વૃદ્ધ તરવૈયાએ પણ 5 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું।